ગેસનો બાટલો પતી ગયો ને એટલે ચૂલે રોટલા કરવાનો વારો આવ્યો. હવે તો આવા જ વાળા આવવાના છે. આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં કૌશલને હરખું નહોતું એટલે દવા પીને તો પાછા સુઈ ગયા. પછી તો શું સીધી બપોર જ થઈ. 2 વાગે ઉઠીને કે મારે પંજાબી શાક ખાવાનું છે, હું સ્વીગી કરું છું, તું ગાયો ગા રોટલી બનાવી નાખે. એટલે જો આપણે મસ્ત રોટલી બનાવી નાખી ને કૌશલે મસ્ત પંજાબી શાક મગવી લીધું કાજુ કરીનું ને પછી અમે બંને જેઠાલાલ જોતા જોતા જમી લીધું. મેં કીધું કે સાચું બોલો તો તમારે પંજાબી શાક ખાવું હતું એટલે જ તમને હરખું નહોતું ને. આને સારું થઈ ગયું ને તો મને કે હાલને જુનાગઢ ચક્કર મારતા આવીએ. તો અચાનક જ જુનાગઢ જવાનું થયું તો એને પેલા બૂટ અંદર લઈ લીધા. કોક લઈ જાય તો ક્યાં જાવ. પછી આપણે નીકળી ગયા જુનાગઢ જવા માટે. હજી તો બહાર નીકળ્યા ની ભેગી જુપિટરને ભૂખ લાગી એટલે પેટ્રોલ પુરાયું અને પછી આપણે પાછા આગળ વધી ગયા હતા. રસ્તામાં આપણને જો બાટલાથી ભરેલી ગાડી મળી ત્યાં તંગીમાં એમ થતું હતું એકાદો બાટલો ખેંચી લો. પછી રસ્તામાં અમે બંને સોડા પીધી. રાજકોટ થી જુનાગઢ વચ્ચે રોડનું એટલું કામકાજ ચાલે ને એની વાત જ પૂછ્યોમાં. પછી અમે થાકી ગયા હતા ઘરે ઉભા રહી ગયા, પાણી પીધું. પછી આપણે જુનાગઢ જવા માટે નીકળી ગયા હતા ને આપણે 6 વાગી ગયા હતા. 6:30 વાગે એટલો મસ્ત વ્યૂ હતો ને કે મેં કેમેરામાં કેપ્ચર કરી લીધો. કૌશલને કહો જલ્દી કરો ને મારા દેવાનસિંહ ને જીયાનસિંહ ને મળવું છે. પછી એને મારાથી ન રહેવાનું તો લાવો ગાડી હું ઓકાવી લઉં તમને 5 મિનિટમાં પહોંચાડી દઉં જુનાગઢ. પછી તો શું આપણા હાથમાં લીવર આવી ગયું હતું ને એટલે 5 મિનિટમાં જુનાગઢ પહોંચાડી દીધા. તોય આપણે પહોંચતા હાંજ પડી ગઈ હતી. ફાઇનલી આપણે મધુરમ પહોંચી ગયા હતા. ઢીંગલીઓ માટે લઈ લીધો ભાગ, થોડાક ગાંઠિયા લઈ લીધા, કેન્ડી લઈ લીધી અને આપણે પહોંચી ગયા ઘરે. અને જો હું અહીંયા પહોંચી નહીં ભેગી જો અમારે દેવાનસિંહ કેવી લટકાઈ ગઈ હે વાંદરાની જેમ. અને આ અમારે ઘરના રસ્તા અને આ અમારી જીવડી મારી પાસે આવીને હું કામ આવી ખબર કેન્ડી જોઈ. હું એને બોલાવતી હતી મારી સામું નહોતી જોતી, કેન્ડી સામું જ જોતી હતી. જેવી બે ને કેન્ડી આપી દીધી ને પછી કોણ હું ને કોણ તું. પછી દેવાનસિંહ ને જીયાનસિંહ ને કેન્ડી ખોલી દીધી એટલે કેન્ડી ખાતી હતી. જો જાનવી ત્યાં આવી હતી. પછી ઘરે ટીવી જોયું અને પછી મને એમ થયું કે લાવના બહાર કંઈક કરાવવા જાવ. બહાર જઈએ મસ્ત ચૂલો માંડ્યો હતો અને રસોઈ તો બધી થઈ ગઈ હતી. અને એક બાજુ જો મારા ભાભી છે ને અમારા ગુરુજી એ પૂરી તળતા હતા. મેં ગરમ એક પૂરી લઈને ખાઈ લીધી કારણ કે મને લાગી હતી ભૂખ. પૂરી ખાઈ ને આપણે જો ચૂલો પકડી લીધો તો મમ્મીને કહો છેલ્લી રોટલી તો હું જ ચોરવીશ. મમ્મી કે લે બતા તું તો કામથી થઈ ગયું. ના મમ્મી મારે વિડીયો ઉતારવો હોય. પછી જો કૌશલ આવીને ફોન જોવાનું જ કામ કરે. અને અમારા દેવાનસિંહ બેન ને જમવું નતું ને ઝૂલે ટીંગાઈ ગઈ હતી. અમે બધા જમવા બેઠા હતા જીવડી ઝૂલે ટીંગાઈ ગઈ. પછી અમે બધા જમી લીધું રસપુરી શીખર ને એવું બધું. અને જો આ જાકુબ ના ધંધા જ કરતી હોય જયારે હોય ત્યારે. પછી જો જાજા બધા વાસણ ઉટકી લીધા ને પછી બહુ ગરમી થતી હતી. પછી અમે બધા ગોલા ખાવા ગયા કારણ કે દુકાન તો ઘરની જ છે. મારા ભાઈના હાથના ગોલા હોય 1 નંબર ટેસ્ટના. તો તમે લોકો જુનાગઢમાં રહેતા હોય ને તો એક વખત એના ગોલા ટેસ્ટ કરજો. ગોલાનો ટેસ્ટ બહુ મસ્ત હતો. લોકેશન જાણવા માટે તમે મને આના રીલ ડીએમ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરતા જજો. બાય બાય.